તમારા બધાને ફરી એકવાર સ્વાગત છે. બસ MCQ સોલ્યુશન 12મું ચેપ્ટર બરોબર. MCQ સોલ્યુશન જોઈ તો કે 13મું ચેપ્ટર આપણે આવી ગયા છીએ એના MCQ સોલ્યુશન જોઈએ. સ્વાધ્યાય પોથીમાં સોરી કે MCQ પાઠ્યપુસ્તક આધારિત માત્ર 5 MCQ છે. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવું પડશે. તમે ચાલુ કરજો. સોરી અને ખાસ કરીને કહેવાનું કે તમને જો વિડીયો ઉપયોગી થાય તો બીજા લોકોને શેર પણ કરજો અને તમને ઉપયોગી થશે તો તમે કરી પણ દેવાનું છો. એનું MCQ શરૂઆત કરી. પેલું, નીચેના if વિધાનના અમલ બાદ એક ચલની કિંમત કઈ હશે? તો આપેલું છે ઇન્ટિજર બ્રેક બરાબર 0 if બરાબર લેસ ધેન આપેલું 5 લેસ ધેન 8 એટલે 8 મોટા છે 5 કરતા બ્રેક અંદર બરાબર 1 તો જવાબ આવશે 1. નીચેના વિધાનના અમલ પછી ચલ s ની કિંમત કઈ હશે? તો અહીંયા આપેલું તો x બરાબર 3 આપેલું છે. s બરાબર c 2 જવાબ આવશે c ઓપ્શન c અને c જવાબ. નીચેના વિધાનોના અમલ બાદ ચલ સમની કિંમત કઈ હશે? તો કે હશે જો ઇન્ટિજર તરીકે નંબર 1 બરાબર 5 અને નંબર 2 બરાબર 10 સમ બરાબર 0. તો જો નંબર જો નાના મોટા હોય તો નંબર 1 કરતા મોટા છે બરોબર. આ નંબર છે મોટા છે 5 કરતા સોરી આ 2 નાના છે અને 5 મોટા છે તો સમ બરાબર સમ પ્લસ નંબર l બરોબર બની થઈ જશે. જવાબ આવશે 10. ઝૂમ કરી નાખ્યું જેથી કરીને તમને પણ દેખાય. નીચે આપેલ પ્રોગ્રામ કોડનો અમલ કરવામાં આવે શું પરિણામ આવશે? તો આ પ્રોગ્રામ આવે ઇન્ટિજર બરાબર નંબર 1 બરાબર 10 અને નંબર 2 બરાબર 20. if આપેલું છે કે કન્ડિશન મૂકી કે નંબર 1 પ્લસ નંબર 2 જો 35 કરતા નાના હોય તો નંબર 1 મોટા હોવા જોઈએ, નંબર 2 નાના છે. પ્રિન્ટ f જે d આપેલું છે નંબર 1 પ્રિન્ટ તો થશે એલ્સ પ્રિન્ટ d તો નંબર 2 બરાબર કન્ડિશન મૂકી તો જે કે હોય તો નંબર જે માની કે આ 10 છે 10 તો નાના છે બરાબર. જે મોટી સંખ્યા છે એ પ્રિન્ટ થશે તો કઈ છે તો કે 20 મોટી છે 10 અને 20 માં તો 20 પ્રિન્ટ. નીચે આપેલ પ્રોગ્રામ ખંડનો અમલ કરવામાં આવે તો શું પરિણામ હશે? કેરેક્ટર બરાબર એ આપેલું સ્વિચ કેરેક્ટર કેસ a પ્રિન્ટ a બ્રેક a પ્રિન્ટ b બ્રેક a પ્રિન્ટ c બરાબર બ્રેક તો ઓપ્શન આવશે કેસ a કરી નાખો પ્રિન્ટ a. તમે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી. પછી શું પ્રાયોગિક આપ કે નીચેના કાર્યો માટે સી પ્રોગ્રામ લખો તો આપેલ સંખ્યા ધન છે કે ઋણ તે તપાસવા માટે લખો. વ્યક્તિની ઉંમર મેળવી તે મતાધિકાર પાત્ર છે કે નહીં તે દર્શાવો. મતાધિકાર માટે તો ખબર જ છે કે 18 વર્ષ હોવા જોઈએ પછી મત આપી શકે એવો પ્રોગ્રામ લખવાનો કે ઉપયોગ કરતા તો કઈ રીતે લખશો તમે પ્રોગ્રામ? તો તમે તો એક તારીખ નાખશો અને એની જન્મ તારીખ નાખશો એટલે એ તારીખની અંદર 18 વર્ષ કે થતા હશે તો એને બરોબર છે અધિકાર છે અને ન થતો તો અધિકાર નથી. ત્રણ સંખ્યા મેળવીને નેસ્ટિંગ ઇફ ને નાનામાં નાની સંખ્યા શોધો. પછી આપેલ સંખ્યા એકી છે કે બેકી તે તપાસો અને સ્વિચ વિધાનની મદદથી આપેલ અક્ષર સ્વર છે કે નહીં તે ચકાસો. બસ. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત. બીજી